આ લખતર ગામનો હાથમનો દરવાજો છે તે લખતરના ગાડી દરવાજા તરીકે પણ ઓળખાય છે। આપ જોઈ શકો છો કે હાલમાં જે ₹2 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન છે તે એકદમ લીકેજ છે અને આના સિવાય અન્ય જગ્યાએ પણ લીકેજ છે। અને જ્યારે આ જે ગ્રામ પંચાયતના 16 સભ્યો, સરપંચ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના 3 સભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઘરે ઘરે ફરે છે અને લોકોને મત બનાવી અને મત લઈ અને ઉલ્લુ બનાવીને જતા રહે છે। બાકી તેમને સમસ્યાની અંદર કોઈ રસ જ નથી। તેમને ફક્ત તેઓની જીત કેવી રીતના થાય તેવો જ રસ હોય છે અને તેઓ છે તે આપને હું આ દેખાડી રહ્યો છું કે આ પરિસ્થિતિ કેવી છે। કોઈને કોઈ પ્રકારની કોઈ પડી જ નથી। જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપ ચૂંટણી આવશે ત્યારે આ કેવી રીતના મત લેવા માટે થઈ અને ઘરે ઘરે દોડતા હોય છે તેવું તમે જુઓ છો। તે સિવાય તેમને મત માંગ્યા સિવાય લખતરના વિકાસમાં કોઈ રસ જ નથી, પોતાના વિકાસમાં જ રસ છે।